કેશોદ ભારત વિકાસ પરિષદ દ્વારા સિદ્ધિવિનાયક મંદિર ખાતે એક અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ સ્પર્ધા અને લાડુ સ્પર્ધાનું આયોજન કરાયું હતું। આ સ્પર્ધામાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવા માટે 38 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ સાથે લાડુ ભોજન સ્પર્ધાની પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર જે પ્રાપ્ત કર્યા હતા તેમને પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવ્યા હતા। સ્પર્ધા યોજવા પાછળનો મુખ્ય હેતુ હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે। લોકો ધર્મ અને સંસ્કૃતિ સાથે સ્વાસ્થ્ય બચાવવા માટે પારંપરિક સ્વાદિષ્ટ ભોજન તે ભૂલી રહ્યા છે। ગણપતિજીને પ્રિય લાડુની સ્પર્ધા યોજવામાં આવી હતી અને જે પણ આજના સમયમાં જંક ફૂડ અને ફાસ્ટ ફૂડ ખાવાનું પ્રમાણ જે યુવાનોમાં વધી રહ્યું છે તેનાથી પાછા કઈ રીતે વળી શકાય તે માટે પણ અહીં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બોલું, મારું નામ કુલદીપ ડાભી છે। હું કેશોદનો રહેવાસી છું। અહીંયા આંબાવાડીમાં સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે ગણપતિ બાપાનું। ત્યાં એક લાડુ સ્પર્ધા રાખેલી હતી, એટલે મેં 3 લાડુ ખાધા પહેલાં, તો મને બધો મજા આવી। એકદમ ચોખ્ખા ઘીના લાડુ હતા, એટલે મને બહુ મજા આવી કે હજી એક વધારે લઉં। પછી એમ થયું કે હજી પાછા 2 લઈ લઉં, એટલે એમ કરતાં મેં 3 લાડુ ખાધા છે અને મને બહુ મજા આવી અને હું અહીંયા વિજેતા થઈ ગયો। 11 લાડુ ખાધા છે, સારા લાડવા, બહુ સારા હતા, ચોખ્ખા ઘીના। ભારત વિકાસ પરિષદ વાળા લોકો તરફથી બહુ મને આનંદ આવ્યો છે કે બહુ સારું કામ કર્યું છે। સ્પર્ધામાં મારો પહેલો નંબર આવ્યો છે અને બહુ મને મજા આવી છે। બોલ ગણપતિ બાપા કી જય। સિદ્ધિવિનાયક મંદિર ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત આજે માટીમાંથી ગણપતિ બનાવવાનું આયોજન કરેલું અને લાડુ સ્પર્ધાનું પણ આયોજન કરેલું, જેમાં માટીના ઇકો ફ્રેન્ડલી જે ગણપતિ બનાવવાના હતા તેમાં 38 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને લાડુ સ્પર્ધામાં ભાગ લેનાર 30 વ્યક્તિઓ હતા। એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ। હાલના સમયમાં પીઓપીની મૂર્તિનું ચલણ વધી રહ્યું છે, ત્યારે પીઓપીની મૂર્તિ જે રીતે જળ પ્રદૂષણની સાથે સાથે વાતાવરણ પણ પ્રદૂષિત કરે છે। વિસર્જિત કરાયેલી મૂર્તિઓ કેટલાય સમય સુધી પાણીમાં ઓગળી શકતી નથી, જેના લીધે પાણીનું પ્રદૂષણ પણ થાય છે। ત્યારે આ મૂર્તિઓ કઈ રીતે બને છે અને તેનો ગેરફાયદો શું છે તેની પણ સમગ્ર માહિતી આપવામાં આવી હતી। આ સાથે અહીં જે આવેલા સ્પર્ધકો હતા તેમના દ્વારા માટીની મૂર્તિઓ બનાવવામાં આવી હતી। ઇકો ફ્રેન્ડલી માટીની આ મૂર્તિઓ બનાવી અને તેમનું મહત્ત્વ કેટલું હોય છે તે પણ અહીં જે 12 સ્પર્ધકો હતા તેમને સમજાવવામાં આવ્યું હતું। હાલના સમયમાં જે પીઓપીની મૂર્તિઓ આવે છે તે શા માટે ઉપયોગ ન કરવી જોઈએ અને જે ઇકો ફ્રેન્ડલી જે માટીની મૂર્તિઓ છે તેનું મહત્ત્વ કેટલું છે તે સમગ્ર બાબતે અહીં બાળકોને અવગત પણ કરાવવામાં આવ્યા હતા। ત્યારે આ તમામ સ્પર્ધકોને ઉત્સાહભેર ભાગ લેવા બદલ અભિનંદન પણ આપવામાં આવ્યા હતા અને આ સાથે તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ।